તો જગદીશ વિશ્વકર્માના નિવાસસ્થાને કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો। ઉમેદવારી નોંધાવ્યા બાદ જગદીશ વિશ્વકર્માને આવકારવા માટે કાર્યક્રમ યોજાયો, જ્યાં ભાજપ નેતાઓ અને કાર્યકરો જગદીશ વિશ્વકર્માના નિવાસસ્થાને પહોંચ્યા। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ નાણી પણ ત્યાં પહોંચ્યા। ખુરશી ટેબલ સહિત મંડપ બાંધવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। ગુજરાત ભાજપના વિશ્વકર્મા તરીકે જગદીશ વિશ્વકર્માની પસંદગી એક રીતે થઈ જ ચૂકી છે એવું માની શકાય અને એના જ ભાગરૂપે આ જે તૈયારીઓ છે તૈયારીઓ એમના નિવાસસ્થાને તમે જોઈ રહ્યા છો। આ જે ખુરશીઓ છે, ટેબલ જે છે એ અત્યારે અહીંયા ગોઠવવામાં આવી રહ્યા છે। સ્વાભાવિક રીતે શુભેચ્છાઓનો દોર આવશે અને ખૂબ બધા કાર્યકર્તાઓ નેતાઓ અહીંયા પહોંચશે ત્યારે એમના સ્વાગત માટેની આ સમગ્ર જે તૈયારીઓ છે તૈયારીઓ એમના નિવાસસ્થાને કરવામાં આવેલી છે અને તૈયારીઓ છે એને આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યો છે। એમના સ્થાનિક જે કાર્યકર્તાઓ છે જે એમના નજીકના છે ત્યારે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને સમગ્ર જે વ્યવસ્થા છે વ્યવસ્થા અહીંયા કયા પ્રકારની રહેશે એ તમામ જે બાબતો છે એ બાબતો ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। મહત્વની બાબત અહીંયા એ છે કે પાર્ટીએ જ્યારે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરી છે અને જે પ્રકારે એમના ઉપર આ કમાન સોંપવામાં આવેલી છે ત્યારે આ વિષય જે છે એ વિષય ખૂબ મહત્વનો થઈ જાય। મુકેશભાઈ, કઈ કઈ બાબતો ખાસ ધ્યાન રાખવામાં આવી છે? શું શું વ્યવસ્થા અહીંયા છે? કોઈ બેસવાની વ્યવસ્થા અને આવનાર લોકોને કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન રાખવામાં આવશે। અચ્છા, કાર્યકર્તાઓનો પણ ફોન આવવાના શરૂ થઈ ચૂક્યા છે, શું કહે છે અને કઈ રીતનું એમનું મતલબ આવવાની વાત છે? અહીંયા એ લોકો આવવા માટે પણ થનગની રહ્યા હશે કે ભાઈ અહીંયા આવવું છે અમારે? સ્વાભાવિક છે કે ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ જ્યારે નવનિયુક્ત મળ્યા છે તો દરેકને ઈચ્છા હોય કે ભાઈ હું પ્રદેશ પ્રમુખને શુભેચ્છા આપું। એ દ્રષ્ટિએ દરેક કાર્યકર્તા આવી રીતે મળવા આવશે એટલે સત્કાર સમારંભ જેવું થશે, બધા મળશે એમને। તો સ્વાભાવિક આ વ્યવસ્થા છે જે આપણે કહી શકીએ કે પ્રાથમિક અને હજી તો જે પાર્ટી છે પાર્ટી તરફથી ઘણી બધી બાબતો હજુ ક્લિયર થવાની બાકી છે, પરંતુ એક ઉત્સાહ જે છે એ ઉત્સાહ જરૂર લોકોમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન નિલેશ વગોરા સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।